આજ તો ઘણા દાડા ખેતરમાં એરંડા જબર બનાય. ભાજી મારો સારો મહેનત સારી કરે. એરંડા પાઇપ લાઈન કમ્પ્લીટ કરી દીધી. હું જ કેટલા ટાઈમે વાયા તાણ આવ્યો તો હવે આ તાણ હવે એરંડા તો સારા છે. ફોન ચિયાનો આવ્યો? હલો, હા બોલો. ભેસ શું થયું તે? હમણાં વિવાણી હું ના દોવા દે યાર. બે ના હું દોવા દે. તમને તો સસ્તામાં લીધી એટલે જ તમે હું વરખા કરો લાગે. તો ના દોવા દેતી તો પાછી મેળવી જો, આપણે એવું કોઈ નહીં. હવે તો તમારે પૈસા પાછા આલ દેવું વાંધો નહીં. દલાલી જ પાછી કોઈ ના આલે યાર. એ તો દલાલી જ જઈ તમારે ખાલી ભેંસની કિંમત પાછી મળે હવે. અરે દલાલી તો કોઈ ના આલે યાર પાછી. હારોડો તો કરીએ ભાઈ એડો. હવે એક તો હું ફોન કરી ભેંસો લેવાની તાકાત ના, સસ્તી લો પછી ભેંસ હરખે દોવા દે. આમ માથું માથું કપા વધારે મારતું. આમ રૂબુ એ સારું ઉતર્યું હમણાં વ્યાણી તું. હવે તહેવાર બધા પતી જાય, ફેર આવ્યું. હવે થોડું કાલ 15 ચાલુ કરવું છે વેણવાનું. આ ગાય ભૂખી થી બાપડી કઈ ની હવારે ની બધી હે. 9 થી 4 વાટવા દે. 4 વાટીને થોડી નાખું. દાંતોડી બુઠું બસ થઈ ગયું. કાપતું જ નહીં ને. બજારમાં જવું વધે તો 2-3 નવો લેતા હો. આ પેલા 20-30 રૂપિયા દાંતડો મળતો ને, અત્યારે તો દાંતડો લેવા જો કે 50-70 રૂપિયા. દાંતડો પેલા જેવા આવતો જ નહીં ને હવે. ગરમી એમાં બધું ઓછી થતી નહીં યાર. ઠંડી પડે તમાકુ વાપી છે. કપા કાઢીને ઘઉં કરી દઉં એટલે 2 સીઝન આવી જાય. પછી કપા પછી તો કોઈ નહીં થતા એટલે બધા. દેખાય મહિના બાકી. પણ મારે સારું હાલ જોતું નહીં. ના હોય ભેંસ લઈ જવું. હમણાં રૂ વેચ્યું હતી. હવે વિવાહ થાય વિવાહ પેલી કાલ એક ના હોય ભેંસ ફોરી લેલું હારી. ના હોય એક કામ કરો તો રમાબા ને વાત કરવા દે. ભેંસોની દલાલી કરી ને તો એને જોડે ભેંસો હસી ભાવમાં. ના હોય તો આ દીધા રમાબા એક આજે લઈ દઉં ભેંસ હારી. આવો ધંધો કરે આપડો તો ધંધો સારો. દાડા 10-20 હજાર તો ચોઈ ગયા નહીં. ભેંસની દલાલી જ કરાય. આવું તો ખોટું મજૂરી કરવી એના કરતી બેઠે બેઠે ના કમાવા મળે. પછી એક દલાલ ફોન આવેલો. હલો બોલો. ભેંસ જોવે? કેટલા સુધી જોવે? 50-60 સુધી એમ? એવી તો હાલ નહીં. ભારે જોતી હોય તો લાખ-1.5 સુધી. એટલા સુધી ના આપો એમ? એટલે તારી અહીંયા ઘેરે જો તો રમુભા તો ઘેર દેખાતા નતા. હવે એને કહેતા તો કે ખેતરમાં જાય. ખેતર તો આ રહ્યું. એટલે તારે બેઠા કર. હા બોલો, આવો આવો. ઓહ તમે તો યાર જબ્બર હમણાં દલાલી કરે. તમારું તો નામ ચાલે હાલ તો કોઈક ધંધો દલાલી. દે તો કરીએ કો તાણ. હવે કોઈ ગાડી છોડાઈ હમણાં નવી. ગાડી તો લીધી ને પરમદાર. એવું આમ કેતા હોય પૈસા નહીં ને ગાડી બધી જે છોડાવો દલાલી હમણાં હરખાઈ આવે લાગે તમારે. હાલ તો સારું ચાલે એમ તો. એવું તો ભેંસે છે ભાઈ બાળમાં હારી. ભેંસો તો કેવી જુઓ આમ? માપની આપડે તો વધારે નહીં. ભારે જોતી માપની હોય ને એવી જુઓ હોય. માપની એટલે લાખ સુધી? એટલી બધી જ નહીં. થોડી સસ્તી નહીં પડે. તે તો હવે તમારે જેવી જોતી એવી આપણે ખોળિયા લઈએ તો. એવું હોય તો તમે ભેંસ બતાવો તો ખબર પડે. હવે ભેંસ જેવી હોય ને હું કહું કે આટલા મને પૂછા છે તો આમ કેટલા સુધી જોવો તમારે? ભેંસ તો થોડી તમને ખબર છે કે તમે યાર રોજની તમારે તો લેન દેન કરવાની હોય. તમને ખબર હોય કે આ ભેંસ ચેલામ પડે ને એવું તો બધી ખબર પડે. તમારે જેવી જોતી એવી ભેંસ બતાવું ને તમને. માપની બતાવો. તમારે જો ફોનમાં હારી હોય ને કે વયન છે એ મને બતાવો તો પછી મને ખબર પડે કે ભેંસ હારી એ દૂધનું સારું હોય ને. એક જણા હાલવાની તો হবে. એવું હોય તો લેડો મને કઈ લઈ જાઓ. આપણે જોઈએ ભેંસ. હમણાં બતાવું તને તમને ભેંસ. એ હારું તો એક કામ કરો કે પાછા વાજે મારે ભેંસ જોવાનો ટાઈમ થઈ જાય. પછી મોડું થઈ જાય. પૈસા આપણે જેના કરતા હેડો હાલ જોતા હો. મોડા દિવસ નહીં ચાલે આમ તો જ્યાં સારું મારે પછી ભેંસ દોવાનું હોય છે. લેડો તને જોઈ લેડો તને. એટલે હારું તા સોનમાં પાછું કરી દઉં અને હમણાં આવતા હશે. આ તો ભેંસ વેચી ને પછી બીજી હારી ભેંસ લાવી. ફોડી લાવી દઉં. અમે ભારે એવું કરવાનું ખાલી ખોટે આપડે તો કરશે ને કરશે વેચી જ મારવાની હોય કરતું. હા થોડી 4 વાર નાખી દઉં. હા 4 વાર નાખી દો એટલે થોડું ધરાયેલી લાગે. આ બંનેની ભેંસ ને એની તો 1.5 લાખ રૂપિયા લેવાય છે.
લો આઈ ગયા ઠેકાણું. આ બાઈક નવું લાવતા નહીં, ગાડીઓ નવી નવી લાવો છો ને યાર. જ્યાં હવે રસ્તમ ચો લઈને આવે. આ બાઈક તો યાર ફૂટ 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 કરે છે. જો પેલા હીરાબા તો સોણ પાછું કરે. અને ટ્રેક્ટર બેક્ટર રિયલનું શું? પોતાનું જે ટોલું ભરવેલ સાર લાલ ભેંસ જેવો થયું. આલું ભરેલું જ પડ્યું છે. તાય તો સાર તો બહુ લાવે. એવું હોય તો બોલાવો કે પેલા હીરાબા હીરાબા હા હા આવો આવો બાજુ આ સાઈડ આવો આ સાઈડ લડો પેલી બાજુ હીરાબા જોડે. આવો હા આવો મહેમાન. હા તમારે ભેંસ લેવાની હતી? વાહ હેડો પેલી સાથે બેસીને વાત કરીએ. ભેંસ તો બતાવી ભેંસ જોઈને પછી ભેંસ છે એ બાજુ. તો ભેંસ આપડે હારી હે બનીની હે, હારી વેકવાની હે. અરે હો જોઈ લેજો અરખે. આ તો મારવા આવે એવું લાગે છે. મારતી નહીં. આ જો કે આ મારે આ એવી જો છે. લો. એ તો નવા નવા હોય એટલે આ જો નહીં કમ્પ્લીટ. આ હેડો તાન ભેંસ. તમારે ભેંસો કદી મારી ના, બધી આમ ટકા જ હોય. હો હવે પેલી સાથે ખાટલો વાટલો ઢાળીએ. ચાલશે ખાધો બાધો નહીં ચાલુ આપણે કિંમત કરી હેડો એમાં મોડું થાય પછી ભેંસે દોવાનો ટાઈમ થઈ જાય. હવે મોડું ના થાય કશું અમે હું આયા હોય 4 પીન છો વધારે બેહવા જેવું નહીં, મારે મોડું થાય. એવું વાહ. બહુ કરશો કોતા હું કહું બોલો. એ ભાઈ બોલો. ભેંસ તો સારી છે પણ ખાલી ભાવ હરખો કરાવો ને પછી આપણે લઈ લઈએ ભેંસ. એ તો હું કૂટી લેતો ટેન્શન મને ના લો ભેંસ બહુ ખાલી. ગમી ગયું મસ્ત ભેંસ. ભેંસ તો સારી છે. કિંમત તો યાર જે હોય હા બનીની ભેંસ અને 12 લીટર દૂધ કાઢે એટલે કિંમત તો ભેંસો તો 3 લાખ ગાડી પણ આવી કિંમત ના હોય. કે હાટે ભેંસ બનીની હે કે નકા હમણાં એક આરી લઈ જાઓ ખાલી 80,000 ઈ નહીં જોતી વાની કરો કે તમે હા તો આની તમે ઘરના હો, સમજીને આલજો બીજું હું. કેટલા લેશો કો? કીધું તો ખરા તમે આમાં 1000-2000 ઓછા આલજો. 2002 માં હું દાડા વળતા હશી. તમને કેટલા પોવા છે કોતા? અમારે તો 80 સુધી. 80 તો પાડું ના આવે. પાડું ને ભેંસ લેવાની. ભેંસમાં હરખાઈ નહીં આવે એટલા 80,000 માં ના હરખાઈ આવે. કેટલા માંગશે કેજો? હું પર 2 લાખમાં લાવ્યો તો. ઈ તો તમે દોઈ ના તે આખું વર. હા તો દોરી તે આયા હમણાં જ વિવાણી હજી વધારે ટાઈમ નહીં તો ખાલી 4 મહિના જેવું થયું. હા તો સમજીને કર દો કેટલા લેવાના કેજો હજી. તમે ઘરના હોય એટલે 50 ઓછા આલજો બીજું તો શું થાય. એક કામ કરો લાખ રાખો. લાખે ના મેળા તમે તો શું ડાયરેક્ટ અડધા પૈસા તોડી દીધા યાર. કેટલા સુધી થાય તો કહી દેજો. તમે મહેમાન ને પૂછો તમે શું ડાયરેક્ટ પેલું કરો તમે મહેમાન ને ચલો હરખાઈ ઈયન આપો કોઈ છો. ને પૂછું તમે કોઈ તો મારે આલવી કે ઈયન તો. આપણે છેલ્લા દામ 2 લાખ રૂપિયા સુધી રાખીએ મત પૂછી નહીં. લો તમે આપણો વાંધો નહીં. ને આ કિંમત તો વધારે કોઈ બહુ. કેટલી કીધી? 2.5 લાખ કોઈ. 2.5 લાખ તો હતા છે યાર. 2.5 લાખમાં તો 2 ભેંસો આવી છે. 2.5 લાખ થોડું ઓછા તો કરાવવું પડશે. ભેંસ તો લઈ જ જવી પડશે આપણે. ભેંસ તો મને બહુ ગમી છે પણ યાર કિંમત તો બહુ વધારે પડે છે. ઘર મુકો કરાવ કિંમત તો. હા તો માપની કોઈ હું કહું ને એટલામાં કરી દે ના હોય તો કેટલા સુધી પહોંચે? 2 લાખ સુધી આલે ને હા તો કરી દો. 2 લાખ. ના 2 લાખમાં તો યાર 2 આવી એક 25 સુધી સેટિંગ થાય ને તો કરી દે. એક 25 માં આપણે ચાલશે. 1.25 સુધી ચાલશે. હવે એક 25 સુધી ચાલે. કરાવી દેવાનું હું એની જોડે. હા તો વાત કરો હું કી રે. હા. બોલો હું કીધું કે મહેમાને? એટલે તમે કેટલા સુધી હાલશો એમ કેજો. આપણે છેલ્લે તમારું મન રાખીને આપણે એક 80 સુધી આલ દેવું. કેટલા બધા તો ના મેળવા. સેમ ના મેળા પેલા 1,05,000 આલ દઈએ ભાઈ. એટલામાં તો ના મેળા. તમે ઘરના થઈને આવ કે નેચા ઉતરો એરા તમારા કોઈ કોમમાં આવવાના નહીં. કોમમાં હું તમારે કોક દાડું આવે પણ મારા તો બે બાદ સંબંધ હોય કે. એ સાચી વાત. તમને 1000 રૂપિયા દલાલી વધારે આવશે બીજું શું. ના એવું તો નહીં પણ હવે બોલો કેટલા સુધી થાય કહી દો ને તમે. આપણે તમે ઘરના હો તો 1.50 આલજો બીજું તો શું. હવે આ અડધી કિંમત તોડી કાઢીએ તમારે સારું હોય. 1.50 એમ. હા હા હું પૂછી લઉં પર. 1.50 સુધી કોઈ. 1.50 સુધી વાહ 1.40 સુધી નહીં આલી. હવે તો હારું ઓછું થયું નહીં. 1.25 કહેતી નહીં આ તો હવે 1.50 તો વધારે નહીં પડે. હવે ભેંસ સારી છે લઈ લો 25 આગા પાછા થાય તો શું ફરક પડવાનો. હવે 12 લીટર દૂધ કાઢે હું કેવું. હા 2 ટંક નું તો શું વાંધો. 24 લીટર દૂધ 24 લીટર થાય આખા દાડાનું. તો જબર કેવાય કોમ કરે છે ને. અને ભેંસ તો આમ તો ગમી જ એટલે એક કોમ કરે છે ને કહી દો 1.50 દેવું. હારું પણ દલાલી તમને નહીં આલું ને. દલાલ તો જોવો દલાલી યાર. તો ઈયન જોડે તમે લઈ લેજો કે હારું હું કરી દઉં તો. મારી જોડે પૈસા વધારે નહીં. હારું હા તમે જાઓ. બોલો શું કહો કહો. એક મારું નહીં છેલ્લા 1,10,000 આપી દઈએ. પણ એટલા નહીં મેળ આવે મારે. એટલે તમે કહેજો છેલ્લા એટલી. તો આપણે છેલ્લા તમે 1.25 આલ દેજો બસ. હવે તમારું નહીં મારું નહીં હવે બોલતા નહીં. હમ. છેલ્લા 1,15. એક વી રાખો યાર તમે. ના હવે 1,15 હવે ઓછું. હારું હેડો તમે ભાઈ મને હારી તમે ગોતી આલજો ભેંસ ભાઈ. હા વાંધો નહીં તો. હારું હેડો તમે. તો આટલો ભરો તો અમે વાત કરી લઈએ હવે. હારું હેડો તમે કરી દો. 1.5 લાખ સુધી થઈ ગયું કમ્પ્લીટ વાત કરી દીધી. ફાઇનલ ફાઇનલ ફાઇનલ.
તો આમ તો ભેંસ તો સારી નહીં, તમે આમ એક નજર નાખી હોય તો. આપણે જોઈએ ને તો 1.5 લાખમાં કશું નુકસાન ના પડે આપણને તો. એવું હજી તો કુંવર દોવાની પાઇપ પર વેચી ને તો ઘાટા 2.5 લાખ તો આવ્યો ના. ના તો એક કામ કરો, આપણે રાખી લઈએ. રાખી લીધી કઈ ના કઈ ફાઇનલ ના આવે ને ફાઇનલ આ તો કેવું આજે પૈસા આલીને લઈ જઈએ. હવ હા હેડો તમે આપણે હેડસી એમ કહી દો કે હારું મહેમાન આવજે તાને. લઈ જ દીધી હોય અત્યારે. અત્યારે નહીં હોજે લઈ જવું, પૈસા હજી લાયા નહીં, પૈસા તો ચાલવા પડશે. હારું વાત કરી લઈએ. હેડો હા બોલો. હવે હોજે લઈ જઈએ તાર. હા તો તમે હોજે આવો ને લઈ જાઓ. હા, આવજો. હેડો મહેમાન આવજો તાન. હા. બધો final. હા હેડો તાન આવજો. હા હોજે આવીએ. એ હા હોજે આવો તમે. ભેંસનો સોદો તો થઈ ગયો. હવે હું એ કાલ બાદ જાઉં તો કાલે ગોતી લાવું મસ્ત આમ ભેંસ અને 40-50 હજારની લાવી દઉં આખરે એક વાર સાચવું પછી પાછી 1.5 લાખમાં વેચી મારે. ઓહ ઓહ પાણી પીતી નહીં, દૂધે કાઢતી નહીં. હે બા હે ઈ તો જાય કાઢી. એરે કહેતા હતા 12 લીટર દૂધ કાઢે, ઈથી દોઈને લાયા તો ઈકન તો 12 લીટર પૂરું કાઢી દીધું અને વાયકન તો 2 દાડા નું દોહ આપું જોવા દેતી નહીં, પાણી પીતી નહીં. ઓહ 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 હવે એક કામ કરવું પડશે, લા તમે બોધ દેવા દે અને જવા દઈએ નીકળે ભેંસ લઈને સીધું. યાર ભેંસ દોવા બોવા તો દે કે નહીં દોવા દીધી? કમ્પ્લીટ દોવા દે. એવું હોવે તો બરોબર. દોવા દે કમ્પ્લીટ. એવું ફોન બંધ કર્યો તો કે નહીં? કર્યો તો ને ફોન તો કે કમ્પ્લીટ દોવા દે. હા નકા આપણે આવું ભેંસ પાછી લઈ લઈએ એવું હોય તો. આ કેવું ભેંસ લઈને આયા છો યાર તમે? આવી ભેંસ હલાવી યાર. કેવું આ થયું? બે દાડી દોવા દે. ઈ તમારી ભેંસ આવીને આવી ભેંસો યાર તમે હલાવો તમે. શું થયું લે? ખબર પડે જ નહીં. ચમ હું થયું? તાણે યાર આવી ભેંસ હલાવો તમે આવો આવો યાર. બેહો. શું થયું તમે ભેંસ લઈને પાછા તારે યાર? આ હું તો યાર હવે કેમ બોધવા છે, મને તો પેટી મિલી મારી પેટી મારવા આવતી હતી અને 2 દાડાથી તો દોવાય નહીં દીધું. તો મેં તો આમ પૂછ્યું મેં કીધું દોવા દે કે હવે કમ્પ્લીટ દોવા દે. પાછું દોવા નહીં દીધું, એનું ખબર એ તાકવાય નહીં આયા. તો મેં હમણાં હાલ જ એવું પૂછ્યું યાર, મેં કીધું દોવા દે કે હવે કમ્પ્લીટ કે દોવા દે અને 12 લીટર દૂધ કાઢા કે. પાછું 1 લીટરે કાઢ્યું નહીં, 1200 ગ્રામ કાઢ્યું હોય તો સારું હતું. તો એકન તો દોઈને જા તાર તો કમ્પ્લીટ 12 લીટર નતું આલી. હોય તો આલ્યું પણ ઇકન તો નહીં આલ્યું યાર. એવું હો? હા એ લાયા હું તો પાછી બોધી, મારા પૈસા મને પાછા આલ દો. 1.5 લાખ રૂપિયા આપજો. હેના 1.5 લાખ? 1.5 લાખ રૂપિયા આલ્યા હી. શું થયું? કોઈ નહીં. 1.5 લાખ છે છાડ આલે? તો 1.5 લાખ તો આલે હોય ને હાથમાં આલે ને ગણીને ઘેર. આ મન તો અમે કિંમત જ એક 15 ની કરી 1.5 લાખ આલ્યા હોય તમે. હું વાત કરો ભારત જતા વાત કરું હું પેલા ને. ઓય હજુ બોલો. હા અરે કેમ આવું જૂઠું બોલી યાર? આ તો નુકરા હી એકદમ યાર. ભાઈ 1.5 લાખ રૂપિયા તમને ગણીને નહીં આલે? એટલે 1.5 લાખ કર્યા યાર. તો 1.5 લાખ તો આલે હી તાણે. અરે તેમ 1.15 કીધી. જૂઠું બોલે રે. જૂઠું બોલી તો હાર તમે બેહો હોય વાત કહું. બોલો. અરે ઓય મી 1.5 લાખ રૂપિયા ગણીને આલે ને તમે યાર કેમ જૂઠું બોલો? મારું લે જૂઠું બોલું કે મારો જો આજનો વેપાર હોય યાર. આ તા ઓય પૂછો તા મોઢા થી કેજો ઓય. તમે કેટલા પૈસા આલે મને? 1.5 લાખ નહીં આલે? છે 1.5 લાખ આલે. કહેતા હતા કે 15 આલવા નહીં. 1.15 એને તો 1.5 આલે કે. તો એમાં તમે વચ્ચે કૂટ્યું એટલું બધું ગાબડું ચમ રાખ્યું તાન? તો એવું તો રાખવું પડે તાન. દલાલી હતા. દલાલી કોને કહેવાય? આ દલાલી આલ્લે ભારે તમે મને પકડજો હજી દલાલી એટલે વાળા આલ્લે. શરમ આવે છે તમે શરમ બરમ આવે છે તમને ઘરના માણસ હવે તો સમજી કરીએ કોક. તમારા ઉપર વિશ્વાસ રાખ્યો અને તમે આવું ગાબડું ખાધું યાર. તમે તો આવો તમે વિશ્વાસ. મને ચો આવો વધારે તમે. 35,000 થી આવે. 35,000 35,000 ઈ મફત આવી આખી 12 મહિના મજૂરી કરતા 35,000 રૂપિયા ભાડા આવી ગયા હોય. 35,000 થી તો તમે યાર આખા કૂટતા તો તમારા આટલામાં ફાઇન ના આવે એટલે યાર. મને ખબર, મને તો કીધું કે આ ઘરના માણસ યાર હાવખેડ આવું નહીં કરી. આ તો હાવખેડ જેલા હી. હા તો મેં 2-3 વખત તો તમને કીધું મેં હું આખા કૂટો તમે. યાદ હાલ હેડો પતી ગયું જે થઈ ગયું થઈ ગયું. અને પેલા 1.5 લાખ રૂપિયા આલે તો મને તો 1.5 લાખ રૂપિયા મને આલી દેજો. મને 15 આલે હું તમને 15 આલે બીજું તમારે જોવાનું આ હોય. વાળાને કહું 1 લાખ ના 60,000 રૂપિયા આલી દે, 10,000 રૂપિયા વ્યાજ થવા મારે યાર. કશું ના મળે. હું હું મળે વ્યાજવા યાર. પૈસા લાવ્યો 50,000 તો લાખ તમે રૂપિયા લાયો ના પણ મી તો નહીં લેવરાયા વ્યાજવા. અલ્યા હજી તો પાહો વધો નહીં પણ આજ પછી તમારો કદી વિશ્વાસ નહીં કરું ને આખા ગામમાં જઈને કહી દઉં કે અરે દલાલ છે ને 1 નંબરનો ચોર છે. એટલે ના, આ હું એવું ના વાત કરો કહેવાય યાર. હવે એને ખબર પડે જેવા સાથે તેવા થવું જરૂરી હતા. હા રડો.